આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ 3 ગઢની રડ છોડોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. 1. તમને ક્યારે ઊંઘ નથી આવતી? જવાબ: મને પરીક્ષા હોય ત્યારે ઊંઘ નથી આવતી, કારણ કે વાંચવાનું ટેન્શન હોય છે. જ્યારે ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે પણ ઊંઘ આવતી નથી, ચિંતા રહ્યા કરે છે. 2. તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. જવાબ: એકવાર મેં રસ્તા પર એક બાળકને ખોવાઈ ગયેલું જોયું હતું. મેં તેને તેના માતા પિતાને શોધવામાં મદદ કરી. એ મારા માટે બહાદુરી ભર્યું કામ હતું. 3. તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ: હા, મેં પાવાગઢનો કિલ્લો જોયો છે. તે ખૂબ જ ઊંચો અને વિશાળ છે. 4. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ: કિલ્લો દુશ્મનોથી બચવા માટે બાંધવામાં આવતો હતો. તે સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. 5. તમે સાથે મળીને કયા કામ કરો છો? જવાબ: અમે સાથે મળીને ભણીએ છીએ, રમીએ છીએ અને ઘરના કામોમાં મદદ કરીએ છીએ. 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ: યુદ્ધનો સામનો કરવા માટે શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડે, હિંમત રાખવી પડે અને એકબીજાને મદદ કરવી પડે. 2. ઉદાહરણ મુજબ શબ્દ જોડી પરથી વાક્ય બનાવો. આગ બળબડ. બળબડ થતી આગમાં શું બચે? 1. ઝાંઝર રમઝમ. છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા. 3. પગલાં પટપટ. રાત્રે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. 3. ઢોલ ઢમઢમ. શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢોલ ઢમઢમ વાગતા હતા. દાંત કડકડ. ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. ઉપર મુજબના 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્યો બનાવો. પાંખ ફડફડ. પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. વરસાદ ટપટપ. છાપરા પર વરસાદ ટપટપ પડતો હતો. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. તો અહીંયા કેટલાક સ્થાનિક ભાષામાં બોલાતા વાક્યો આપેલા છે, એને માન્ય ગુજરાતીમાં લખવાના છે. 1. રામ રામ ચ્યાં રહેવું? રામ રામ ક્યાં રહેવું? 2. હવે કરવું હું? હવે કરવું શું? 3. કોણ બા આ ઘડીએ ઓય? કોણ બા આ ઘડીએ અહીં? 4. ગામથી ખેતર સેટું છે? ગામથી ખેતર દૂર છે. 5. રોટલો સાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકો. આ એકમમાં 6 ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય એવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો અહીંયા આપણે જે વાક્યો પાઠમાંથી લખવાના છે કે જ્યાં 6 ની જગ્યાએ સ અને સ ની જગ્યાએ હ વપરાયો હોય અને એ પછી એ વાક્યોને માન્ય ભાષામાં લખવાના છે. પાઠનું વાક્ય: જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. માન્ય ભાષા: જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. પાઠનું વાક્ય: આજે તમે સાચી હાવજડી જેવું કામ કર્યું છે. માન્ય ભાષા: આજ તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. પાઠનું વાક્ય: રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. માન્ય ભાષા: રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. પાઠનું વાક્ય: અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. માન્ય ભાષા: અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. પાઠનું વાક્ય: આ હંધુય ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. માન્ય ભાષા: આ હંધુય ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. પાઠનું વાક્ય: પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કંઈ થાય? માન્ય ભાષા: પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કંઈ થાય? પાઠનું વાક્ય: અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. માન્ય ભાષા: અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. પાઠનું વાક્ય: આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. માન્ય ભાષા: આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. પાઠનું વાક્ય: બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. માન્ય ભાષા: બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો.
પાઠનું વાક્ય: શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? માન્ય ભાષા: બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? 7. તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો અહીંયા આપણે લોકબોલીના અને માન્ય ભાષાના વાક્યો લખવાના છે. લોકબોલી: ક્યાં જાઓ છો? માન્ય ભાષા: ક્યાં જઈ રહ્યા છો? લોકબોલી: શું કરો છો? માન્ય ભાષા: શું કરી રહ્યા છો? લોકબોલી: પાણી પીવું છે? માન્ય ભાષા: પાણી પીવું છે. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. તો અહીંયા પાઠ વાંચી અને રાણાને જે વિગતો લાગુ પડતી હોય એની સામે ખરું કરવાનું છે. તો રાણાને લાગુ પડતી વિગતો છે: ઝીણી આંખ, શૌર્યના સ્વામી, કારભારી સાથે ખેતરે પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું. 5. એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજાની સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. તો અહીંયા પણ પાઠ વાંચી અને જે વાક્ય આપેલું છે એની સામે રાજા કે પ્રજા જે લાગુ પડતું હોય તે લખવાનું છે. 1. ગઢ બનવા અંગેની ચિંતા. રાજા. 2. ગઢ બનવાનું વચન. પ્રજા. રાજા માટે માન. પ્રજા. 4. દુકાળ વખતે વેરો માફ કરો. રાજા. 5. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ. પ્રજા. 6. આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. તો અહીંયા ઘટના આપેલી છે એ ઘટનાને લગતી રાજાની વિગત અને પ્રજાની વિગત લખવાની છે. ઘટના: ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. રાજામાં આવશે પ્રજાની સલામતી માટેનો ઉચાટ અને પ્રજામાં આવશે 4 મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી. 2. ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. રાજામાં આવશે રાજાએ ડાયરાનો બોલાવો મોકલ્યો. પ્રજામાં આવશે પ્રજાએ રાજાને પાડોશી રજવાડાથી ના ગભરાવા કહ્યું. 3. વાવના રક્ષણ માટે ઉપાય. રાજામાં આવશે રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવા કહ્યું. પ્રજામાં આવશે પ્રજાએ એ વાત હાલ પૂરતી મુલતવી રાખવા કહ્યું. ઘટનામાં ગઢની ચિંતા. રાજામાં આવશે રાજાને ગઢ અંગે શું થયુંની ચિંતા થઈ. પ્રજામાં આવશે પ્રજાએ ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. 7. આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. અહીંયા વાક્યો આપેલા છે એ વાક્યના જેવો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી લખવાનું છે. ઉદાહરણ: વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણા વજેશંકજીની આંખમાં જરાય નીંદર નથી. 1. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. 2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. 3. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂરજનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4. પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. 5. હવે વાવમાં કોઈને પણ પ્રવેશ કરવાની હિંમત નથી. એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. 8. તો શું થાત? 1. મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો. જવાબ: મહિલાઓએ દાતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકો ને સિપાઈઓ ભાગ્યા ન હોત. 2. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો. જવાબ: રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. 3. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો. જવાબ: પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. 9. પ્રશ્નોના જવાબ લખો. 1. રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ? જવાબ: પાડોશી રાજ્યના સેવકો અને સિપાઈઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. 2. ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? જવાબ:
ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા, કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાટતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાઈઓને ભગાડી મૂક્યા. 3. રાણા શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? જવાબ: પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશુંના સમર્થન સાથે હાંકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. 4. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? જવાબ: પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી, કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગેચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. 5. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? જવાબ: હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ, ઢીમા, સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયું. 10. 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. તો અહીંયા કેટલીક ઘટના આપેલી છે, એના માટે તમારે તમારા મંતવ્યો 2 જૂથમાં રજૂ કરવાના છે. 1. ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે. 2. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. 3. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જૂથ બનાવી આ બાબતે તમારા મંતવ્યો જાતે રજૂ કરવાના છે. 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો અહીંયા તમારે કોઈ એક લોકકથા લખવાની છે. પુણ્યશાળી રાજા. એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખી અને સંતુષ્ટ હતા. એક દિવસ એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, હું આપના રાજ્યમાં ઘણા દિવસથી ફરી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું. રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસીએ કહ્યું, રાજન, આજથી 3 દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને કંઈ પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત જ તૈયાર થઈ ગયો. તેણે સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસે તેને ખૂબ ભૂખ લાગી. તે એક ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માંગ્યું. ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું, અમારા રાજા ખૂબ દયાળુ છે. તેના રાજ્યમાં કોઈને ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરસ લાગી. તે એક કુંભારના ઘરે પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામ કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમને પાણીની કોઈ તકલીફ નથી. ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી. તે એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે. અમે સુખેથી રહી શકીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો. સંન્યાસીએ પૂછ્યું, રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું, મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યોનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે. તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યોને યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપ્યા.
તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહી બન્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ છે કે જેના કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.